અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર આયોજિત વાઇબ્રન્ટ મણિયારો એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં દરરોજ અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન થતું હોય છે। અહીંયા ક્યારેક ઢોલના તાલે ગરબા રમાડવામાં આવે છે તો ક્યારેક ઓર્કેસ્ટ્રાના તાલે ગરબા રમાડવામાં આવે છે। તો વાઇબ્રન્ટ મણિયારામાં ઓર્કેસ્ટ્રા ઉપર ગરબા રમાડવામાં આવ્યા હતા અને અહીંયા દરરોજ રાત્રે 12 વાગ્યા પછી મંડળી ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। જેમાં ઢોલના તારે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા કરી શકે ત્યારે જાણીતા ગુજરાતી સિંગર તારિકા જોશી તેમજ સંજય પરિહારે ઓર્કેસ્ટ્રા પર ખેલૈયાઓને ગરબા રમાડ્યા હતા અને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। આ સાથે જ અલગ અલગ થીમ પર મણિયારામાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। દૂર દૂરથી લોકો ગરબા રમવા માટે આવે છે અને રાત્રે 12 વાગ્યા પછી મંડળી ગરબાનું આયોજન થાય છે। ઢોલના તાલે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા કરી શકે તે રીતે ખાસ મંડળીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। અમદાવાદમાં વાઇબ્રન્ટ મણિયારામાં ગરબાની લોકોએ રમઝટ માણી હતી। હું એ છેલ્લા 5 દિવસથી આવું છું। બહુ સારા ગરબા થાય છે। મને ગરબા રમવા બહુ ગમે છે। સૌથી સારું એ છે કે અહીંયા ફ્રૂટ ડીશ છે તો ફ્રૂટ ડીશ છે, બીજા બધા સ્ટોલ છે તેનો અમે લાભ લઈએ છીએ। હું આશા રાખીશ કે તમે બધા આવો અને આપણે સાથે ગરબા ગઈએ। આજે 5000 લોકો છે, કાલે 7000 થશે। આવો સાથે માં અંબેની જય બોલાવીએ। થેન્ક યુ। આજે 2 સ્ટેપ કર્યા નવા, એડવાન્સ 1 અને એડવાન્સ 2। એમાં શું હોય? ઈ દોઢિયાવાળા સ્ટેપ્સ છે। હા, દોઢિયું બહુ જ મસ્ત લાગે। આ કેડિયું છે, ઓર્નામેન્ટ્સ, કોટી, ચોયડી અને એવું બધું છે। બહુ જ મજા આવે છે અહીંયા અને હું 4 દિવસથી આવું છું અને બહુ જ મજા આવે છે અહીંયા અને બહુ જ મસ્ત છે અને અમે બહુ ફન કરીએ છીએ અહીંયા અને મસ્ત જગ્યા છે, અમને બહુ જ ગમ્યું। મેં નવરાત્રીના 5મા દિવસમાં 2 સ્ટેપ કર્યા છે અત્યાર સુધીમાં, એડવાન્સ 1 અને એડવાન્સ 2। હા, ગમે છે। બહુ જ એક્સાઇટેડ છું અને હું બહુ જ મજા આવી રહી છે મને અહીંયા। બહુ જ સારા એનું વાતાવરણ બી બહુ સારું છે, બહુ સેફ પણ છે અને મેનેજમેન્ટ બહુ સારું છે। I am so much excited. I have seen all the reels on your Instagram. It is really nice. અમે 22નું સ્ટેપ કરીએ છીએ અને we can go up to 70 steps દોડ્યા। યસ, એકચ્યુઅલી છે ને બધાથી લાંબી ચણિયાચોળીનો રેકોર્ડ આ નવરાત્રીમાં થયો છે અને એનાથી ઇન્સ્પાયર થઈને આ વખતે મેં 20 મીટર્સના ગેરવાળી મારી ચણિયાચોળી કરાવડાવી છે। અને ક્રાઉડ તમે જોઈ શકો છો કે એટલું ભરાઈ ગયું છે કે અમારે પાસીસ બી સોલ્ડ આઉટ થઈ ગયા છે અને કહેવામાં જઈએ કે હરરોજ અમારે ક્રાઉડ દિવસે દિવસે વધતું જાય છે। આજથી અરાઉન્ડ 7 થી 8000નું ક્રાઉડ અમારા ત્યાં ગ્રાઉન્ડ પર છે અને હરરોજ પરંપરાગત હરરોજ અલગ અલગ ઓર્કેસ્ટ્રા છે। આજે ગુજરાતના આર્ટિસ્ટ તારિકા જોશી અમારે ત્યાં આવી રહ્યા છે અને અમારા ત્યાં પાસીસની બૂમાબૂમ સવારથી પડી રહી છે। આશોની રડિયામણી રાતડી અને એમાં પણ આજે નવરાત્રીનું 5મું નોરતું ત્યારે ખેલૈયાઓ જે છે તે વાઇબ્રન્ટ મણિયારામાં અત્યારે હાલ ધૂમ મચાવી રહ્યા છે। માં અંબાની આરાધના ગરબા સ્વરૂપે થતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે વાઇબ્રન્ટ મણિયારામાં અત્યારે હાલ ઓર્કેસ્ટ્રા ઉપર ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણી વાર એવું થતું હોય છે કે ઢોલના તાલે ગરબા કરવાનું તો ખેલૈયાઓને ગમતું હોય છે। અવનવા સ્ટેપ કરી રહ્યા છે અને રંગબેરંગી ચણિયાચોળી પહેરીને અવનવા રંગબેરંગી કુર્તા પહેરીને ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલમાં અંબાની આરાધના કરી રહ્યા છે। જે લોકો અત્યારે હાલ માતાજીનો ગરબો હાથમાં લઈને ગરબા કરી રહ્યા છે એમની જોડે વાત કરીશું। શું નામ છે? સ્નેહા। સ્નેહા, માતાજીનો ગરબો હાથમાં લઈને સરસ મજાની પ્રાર્થના કરી રહ્યા છો, ગરબા કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે પહેલા તો અને કેટલું ઉત્સાહ છે? ટેકનિકલી બહુ જ સારું લાગી રહ્યું છે, બહુ જ સારું લાગી રહ્યું છે। અમે ઘણા બધા પાર્ટી બ્લોગ્સમાં જઈએ છીએ બટ ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ રિયલી યુનિક। અહીંયા બહુ જ સારું ઓર્કેસ્ટ્રા બી છે। વાઇબ્રન્ટ મણિયારામાં ઓર્કેસ્ટ્રા ઉપર ગરબા કરવાનું કેવું લાગે? બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ છે। ઘણી બધી જગ્યાએ એવું થાય કે તાલ મિસ થઈ જાય પણ અહીંયા એકદમ નોન સ્ટોપ સ્મૂથલી આ લોકો એક્ઝિક્યુટ કરે છે। નિશારકભાઈ, નવરાત્રીનો 5મો દિવસ છે, કેટલો ઉત્સાહ
ઉત્સાહ છે? જબરજસ્ત ઉત્સાહ છે. તમે ગમે તે પાર્ટી પ્લોટમાં જાઓ, ગમે તે રોડ તમે પકડો, એક અલગ જ ઉમંગ છાઈ છે. બધી દુકાન, ખાવા પીવાની, લારી, બધી જ જગ્યાએ એક અલગ ઉમંગ ચાલે છે. 3 થી 4 વાગ્યા સુધી સરસ મજાના ગરબા ચાલી રહ્યા છે. ખાસ આજે ઓર્કેસ્ટ્રા ઉપર તમે ગરબા રમી રહ્યા છો, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એકદમ સરસ એક્સપિરિયન્સ રહ્યો. તારિકા જોશી બહુ ખૂબ જ સરસ ગાઈ રહી છે અને અમે બધા એમની તાલે ઝૂમી રહ્યા છે. એટલું સરસ વગાડે છે ને એટલું સરસ ગાય છે. તમારા ફેવરેટ સ્ટેપ કયા છે? મારો ફેવરેટ સ્ટેપ છે એક બેરલ અને બીજો અપ એન્ડ ડાઉન એ કેવી રીતે કરવાનું? અને ત્રીજો છે બેહોણી. એ કેવી રીતે કરવાનું? દેખાડ દઉં તમને. તો આપ જોઈ શકો છો કે સરસ મજાના અલગ અલગ ગરબા જે છે તે ખેલૈયાઓ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે ખેલૈયાઓમાં જોવા મળતો હોય છે અને આ પ્રકારના પરંપરાગત ગરબા બહુ ઓછા જોવા મળતા હોય છે, પરંતુ હજુ પણ આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી છે અને હજુ પણ આ પ્રકારના ગરબા જે છે તે નવરાત્રિમાં જોવા મળતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ વાઇબ્રન્ટ મણિયારામાં જે ગરબા રસિકો જે છે, જે ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ ગરબાના તાલે જે છે તે ઝૂમી રહ્યા છે અને જ્યારે આજે 5મો દિવસ છે ત્યારે વાઇબ્રન્ટ મણિયારામાં તારિકા જોશી જે છે તેમણે ઓર્કેસ્ટ્રા ઉપર પરંપરાગત ગરબા જે છે તે રમાડી રહ્યા છે અને તેમના સુરોના તાલે જે ખેલૈયાઓ જે છે તેઓ પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક મંત્રમુગ્ધ થયા છે અને તેમને જે ગીતો ગાઈ રહ્યા છે તેમાં જાણે કે ખેલૈયાઓ જે છે તે જાણે પરોવાઈ ગયા હોય તેવા પ્રકારનું દ્રશ્ય અહીંયા જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.